Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. કેટલી ગજબની બાબત છે નહીં કે આપણે રોજ સવારમાં આપણે બધા સવારના સમયે આપણે પ્રભુની હજુરમાં મળી શકીએ છીએ નહીં. જ્યારે સવારમાં આપણે છૂટા પડીએ છીએ પછી આપણો બધાનો દિવસ શરૂ થાય છે, રાઈટ. આપણે બધા અલગ અલગ જગ્યાથી સાંભળીએ છીએ, દેશમાં છે, વિદેશમાં છે, અને પ્રભુ આપણા ઈશ્વર દયાળુ પ્રભુ આપણને આખો દિવસ સાચવે છે નહીં. અને આપણા બધાનો વિશ્વાસ હોય છે કે આપણે ફરીવાર સાંજે મળવાના છે. અને જેમ સવારમાં આપણે માંગીએ છીએ તેમ આપણા પ્રભુ આપણા જીવનમાં કાર્ય થવા દે છે. આપણે આપણા વિશ્વાસ પ્રમાણે ઘણી બધી બાબતો પ્રભુ પાસેથી મેળવી લઈએ છીએ. અને આપણી પાસે બે રસ્તા છે પ્રભુ પાસે જવાના. એક રસ્તો છે વિશ્વાસ સાથે કબૂલ કરી લેવું કે પ્રભુ તમે આપ્યું એના માટે આભાર. હું કબૂલ કરું છું કે આ આશીર્વાદ મેં રિસીવ કર્યો છે અને હું તેના માટે આભાર માનું છું. પ્રભુ તમે મને નોકરી આપી છે, આશીર્વાદિત થઈ છે, તેના માટે પ્રભુ હું તમારો આભાર માનું છું. થેન્ક યુ પ્રભુ. અને હવે એટલેથી બસ નથી પ્રભુ, મારી જેમ જેઓની પાસે નોકરી નથી અને હજી પણ તેઓ નોકરી માટે રાહ જોઈ રહ્યા છે, પ્રભુ તમે એને જવાબ આપો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વાલા મિત્રો, હંમેશા એક હેબિટ રાખીએ કે જે પરિસ્થિતિમાં આપણે છે, આપણે જીવતા ઈશ્વરના બાળકો છે, આપણે પ્રભુને ઓળખીએ છીએ. તમે વિચારો કે જેઓ પ્રભુને ઓળખતા નથી, બિચારાની કેવી હાલત હશે. હજી તેમને ઓળખાણ મળી નથી અને આપણી જેવી મુશ્કેલીઓમાં તેઓ ફસાયેલા છે. આપણે પ્રાર્થના કરી કે પ્રભુ તમારું નામ તેમને મળે, પણ પ્રભુ એવા લોકોને તમે સ્થિર કરજો કે એક દિવસ આપણે તેમને સુવાર્તા પહોંચાડી શકીએ. હાલેલુયા. બીજાઓ કદાચ આપણા જેમ મળવાન નથી, નિરાશ થઈ ગયા છે નોકરી વગર. મેં ઘણી વાર એવા લોકોને જોયું છે. બહુ નાનો હતો અને હું સ્ટેશનની પાછળના વિસ્તારમાં રહેતો હતો અને એક છોકરો અમારાથી મોટો કહેવાય, એટલે 21 વર્ષનો તો ખરો જ, એને જોબ મળતી નથી. જ્યાં કંપનીમાં જાય કંપની બંધ થઈ જાય અને એટલી હદે કંટાળી ગયો હતો, ઘરમાં જે ડેટોલ લિક્વિડ આવે એ પી ગયો હતો અને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અને ઘણી શરમનાક પરિસ્થિતિ એના માટે બની હતી. પણ બે દિવસે જોયું કે એ કેટલો બધો નિરાશ હતો જેની પાસે જોબ નથી અને એણે આવું પગલું ભર્યું. તમારી ને મારી પાસે જોબ છે, પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. વિશ્વાસથી માગી લઈએ જે બાબતોની આપણને અગત્યતા છે અને પ્રભુનો આભાર માનીએ. જેમ લોહીવાળી સ્ત્રી ગઈ અને કહ્યું કે હું ફક્ત મનમાં વિચાર્યું કે હું ફક્ત તેમના લુગડાની કોરને અડકીશ અને આઈ વિલ ગેટ ઇટ, હું સાજી થઈ જઈશ, આઈ વિલ બી હીલ. હાલેલુયા. એવા વિશ્વાસ સાથે આજે સવારમાં પ્રભુની સાથે ચાલીએ. ઓ પ્રભુ, તમે મને જીત અપાવી છે, પ્રભુ તમે મને આ પ્રમાણે આપ્યું છે, માટે તમારો આભાર માનું છું. આભાર માનતા ડિક્લેર કરતા જઈએ કે હા, યસ, આઈ હેડ રિસીવ્ડ ધીસ. થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ. કેમ કે પ્રભુનું વચન કે જે કંઈ તમે મારે નામે માગશો એ તમને આપવામાં આવશે. માગીએ, રિસીવ કરીએ અને આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માગીએ, રિસીવ કરીએ અને આગળ વધીએ. જુઓ ઈશ્વરનો મહિમા. હાલેલુયા.
પ્રભુ કોઈ સારા વાનાની અછત પડવા દેશે નહીં. હાલેલુયા. ફરી આ વચન કબૂલ કરો. માગીશ કે વિશ્વાસ કરનારને બધું શક્ય છે. હાલેલુયા. જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. લોહીયા વાળી સ્ત્રીની જેમ આપણે એ જ ભાવ સાથે વિશ્વાસ સાથે આગળ વધીએ. અથવા બીજો પણ રસ્તો છે. બંને રસ્તા પ્રભુના પાસ છે, પ્રભુ પાસે જ જાય છે. એક કોળીઓ તેમની પાસે આવે છે નહીં, પ્રભુને આગળ નમી જાય છે, હાથ જોડીને કહે છે, પ્રભુ તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો. હાલેલુયા. નમ્રતાથી તારા ઈશ્વરની પાછળ ન્યાયથી નમ્રતાથી ચાલવું. હાલેલુયા. નમ્ર બની જઈએ, પ્રભુનું ભજન કરીએ, સ્તુતિ કરીએ અને પ્રભુને કહે પ્રભુ તમારા બાળકો છે. હાલેલુયા. જો તમે ચાહો તો આ સર્વ બાબતો પ્રભુ તમે અમને આપી શકો છો. અમે તમારી પાસે લેવાને માટે બેઠા છે, તમારી પાસે આવ્યા છે. જ્યારે આપણું નાનું બાળક બહુ પ્રેમથી આપણને કહેતું હોય ને, પપ્પા મને આ જોઈએ છે, મમ્મી મને આ જોઈએ છે, મને લઈ આવશો? જ્યારે આપણું બાળક આપણને આવું કહે છે તો આપણે એને ના નહીં કહી શકતા નહીં. ભલે કદાચ આપણે જાણતા હોય કે એની માંગણી બહુ મોટી છે, પૈસા નથી મારી પાસે, પણ એને કહીએ છીએ આપણે કે બેટા કાલે લઈ આપું ચાલશે, અઠવાડિયામાં લઈ આપું તો ચાલશે, થોડી વ્યવસ્થા કરીને લઈ આપું તો ચાલશે, અથવા કે ચલ હું તને લઈ આપું છું. આપણી પાસે આવા જવાબો હોય છે નહીં? તમારા મિત્રો, પ્રભુનું વચન ફરી વાર અહીં કહીશ કે પ્રભુ કહે છે જો તમે પૃથ્વી પરના માતા પિતા થઈને તમારા બાળકોને સારા દાન આપી જાણો છો તો જેઓ આકાશના પિતાની પાસે માંગે છે તેમને કેટલું વિશેષ આપવામાં આવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેટલું વિશેષ વાલા મિત્ર, કેટલું વિશેષ. આગ્રહથી પ્રભુની પાસે માંગીએ, નમ્રતાથી માંગીએ, વિશ્વાસથી પ્રભુની પાસે માંગીએ. આપણા પ્રભુ, આપણા ઈશ્વર, આપણા પરમેશ્વર દયાળુ પ્રભુ છે. અને જ્યારે આપણે તેમની પાસે જઈએ છીએ, આપણે વિશ્વાસથી તેમની પાસે માંગીએ છીએ, કલ્પના બહારના આશીર્વાદોથી ભરાઈ જઈએ છીએ. હાલેલુયા. બધાના માટે જે કોઈ પ્રભુ પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. જે કોઈ હુમસો વાલા મિત્રો, આજે સવારમાં પ્રભુની પાસે જઈએ આપણી જરૂરિયાતોને લઈને, અને જુઓ પ્રભુ તમારા માટે કેવા મોટા મોટા રસ્તા ખુલ્લા કરે છે. તમે જ સાક્ષી આપશો, તમે સાક્ષી મોકલશો, તમે ફોન કરીને કહેશો કે હા અમે આવો ચમત્કાર જોયો છે. હમણાં થોડા દિવસ પહેલા જ મેં એક એવા ચમત્કાર વિશે, મારા જીવનની અંદર જે બાબત બની એના વિશે મેં સાક્ષી આપી હતી. હાલેલુયા. તમારા ને મારા ને મારા ને તમારા માટે તેઓ એકલા ઈશ્વર છે, એક સરખા જ ઈશ્વર છે. કોઈ તફાવત કે ભેદભાવ તેઓ તમારી અને મારી વચ્ચે રાખતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ જ્ઞાનની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા, સ્તુતિ કરતા કરતા, આરાધના કરતા કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આજે આખો દિવસ પ્રભુ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો પ્રભુ, અમારી કાળજી લેજો પ્રભુ. જેઓ આ સંગતમાં છે, વિશ્વાસ કરી રહ્યા છે, સાંભળી રહ્યા છે, બધાના માટે પ્રભુ આજની સવાર આશીર્વાદનું કારણ બની જાય. તેમનું તમારી પાસે આવું પ્રભુ એમના માટે આશીર્વાદનું કારણ બની જાય એવું તમે થવા દો. કંઈ પણ તેમની જરૂરિયાત હોય પ્રભુ તમે સાંભળો, તમે સાંભળો પ્રભુ, તેમની દરેક જરૂરિયાત પૂરી પાડો. તેમની આંખના આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો. અને પ્રભુ બીજા ઘણા બધા લોકોની આગળ તમે તેમને સાક્ષી રૂપ, નમૂના રૂપ બનાવો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારી આગળ અમે નમ્યા છે ત્યારે ખાસ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે આજનો દિવસ અમે સલામત રીતે તમારી પાછળ ચાલીને પૂરો કરી શકીએ, તમારા માર્ગમાં રહીએ, તમારાથી દૂર ન જઈએ અને પ્રભુ એવું કંઈ પણ ન કરીએ જે તમારી ઈચ્છા પ્રમાણેનું નથી. પ્રભુ હા પ્રભુ, તમારી ઈચ્છા પ્રમાણેનું નથી પ્રભુ. એવું કંઈ ના કરીએ એવું તમે થવા દેજો. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ જીસસ. થેન્ક યુ પ્રભુ. પ્રભુ અમારી જોડે રહેજો, અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને જે કંઈ પ્રભુ અમારા જીવનમાં અત્યારે બધું અસ્ત વ્યસ્ત છે પ્રભુ એ બધું તમે સરખું કરજો. ક્યાંક અમારી ભૂલો છે, ક્યાંક પ્રભુ અમારી સાથે એવો વર્તાવ થઈ રહ્યો છે. બંને જગ્યા પર તમારી કૃપા દ્રષ્ટિ છે. અમારી ભૂલો છે તે અમને માફી આપો અને અમારી સાથે પ્રભુ જે પ્રમાણે બધું બની રહ્યું છે એમાં તમે સહાય કરો, મદદ કરો, રક્ષણ પૂરું પાડો. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. બધા વિશ્વાસ કરે, તમને કબૂલ કરે, એના લીધે અમારી સેવાઓનો પ્રભુ તમે ભરપૂર ઉપયોગ કરો અને પ્રભુ અમને પણ તમે આશીર્વાદ આપો, ઘણું શીખવાડો, સમજણ આપો, બુદ્ધિ આપો, ડાપણ આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ અમારામાં જે કંઈ લડાઈ ઝઘડા છે દૂર કરજો. દરેક પ્રકારની માંદગી જે અત્યારે અમારા ઘરોમાં છે, શરીરમાં છે, એમાંથી સાજાપણું આપજો. અને ખાસ કરીને પ્રભુ જે કંઈ ખોટા કોર્ટ કેસ, FIR, તોમતો છે એને દૂર કરો પ્રભુ. તમારા બાળકોને બાળક ધનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. તેમની જોબને આશીર્વાદિત કરો, તેમના બિઝનેસને આશીર્વાદિત કરો, તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા.
જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ પિતા, અને ખોટા તુમ્મતો, ખોટા કોર્ટ કેસ એફઆઈઆરને ખાલી જ કરો પ્રભુ. હા, મકાનનો, લોનનો, નાણાંનો પણ તમે તેમને આશીર્વાદ આપો પ્રભુ. હા, વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓની પણ તમે મુલાકાત લો પ્રભુ પિતા. ખાસ પ્રભુ આઈએલટીએસના બેન્ડ આપજો, જુદી જુદી પરીક્ષામાં તેમને પાસ કરજો, પાસપોર્ટ વિઝાના જે કંઈ પ્રશ્નો છે એને તમે દૂર કરજો, અને અશક્ય બાબતોને તમે તેમના જીવનમાં શક્યતામાં બદલી નાખજો પ્રભુ. મારી મિનિસ્ટ્રીને આશીર્વાદ આપજો, મારા કુટુંબને, મારા પરિવારને, મારી સાથે જોડેલા એક લોકોને, સાંભળનાર, બીજાને મોકલનારને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. યુટ્યુબ, ફેસબુક, વોટ્સઅપ દ્વારા થતી સેવાઓને આશીર્વાદિત કરજો. નહેમિયાની જેમ પ્રભુ અમારી પ્રાર્થના સાંભળજો પ્રભુ. મત્તા 14 પર જેમ દયા કરી એમ પ્રભુ તમે દયા કરજો પ્રભુ. જમણી તરફ રાખજો પ્રભુ પિતા. અને પ્રભુ આજે જે કંઈ વચનો વાયા છે, પ્રાર્થનાઓ કરી છે પ્રભુ, એ સંભળાઈને વચનો પ્રભુ કાર્ય કરે. ઘણા બધા લોકોના જીવનો નાશ મુજબ બચી જાય પ્રભુ, એવું થવા દેજો. આગળના સમયમાં ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અમારીને અમારા કુટુંબની પણ સર્વ જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ પિતા. અને પ્રભુ હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો, અને સાંજના સમયે ફરીવાર તમારું ભજન કરતી લીલાજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.